નમસ્કાર. આજે આપણે આપણા બાળકના ભણતરના સૌથી મહત્વના તબક્કા વિશે વાત કરવાના છીએ. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને આમોદની પીએમ શ્રી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાલવાટિકાના પ્રવેશની બધી જ માહિતી મેળવીએ. ખબર છે, કોઈપણ બાળકની ભણતરની આખી સફરમાં પહેલું પગલું સૌથી અગત્યનું હોય છે, ખરું ને? મતલબ કે સાચી સ્કૂલ પસંદ કરવી એટલે જાણે એમના સારા ભવિષ્યનો એક મજબૂત પાયો નાખવો. અને આ જ પહેલું પગલું નક્કી કરે છે કે એમને ભણવામાં આગળ જઈને કેટલો રસ પડશે. તો સવાલ એ છે કે આપણા બાળકોના ભવિષ્ય માટે આ શ્રેષ્ઠ પાયો કઈ રીતે પૂરો પાડી શકાય? આ એક એવો સવાલ છે જે દરેક માતાપિતાના મનમાં સતત ચાલતો હોય છે. અને એનો જવાબ એવી જગ્યાએ છુપાયેલો છે જ્યાં શિક્ષણ તો મળે જ, પણ સાથે સાથે સારા સંસ્કાર પણ મળે. તો બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને ચાલો આપણે જોઈએ કે આમોદની પીએમ શ્રી પ્રાથમિક શાળા કઈ રીતે એકદમ ઉત્તમ વિકલ્પ બની શકે છે. એવી તો શું ખાસિયતો છે જે આ શાળાને બીજાઓથી અલગ પાડે છે? ચાલો જાણીએ. અહીંયા છે ને માત્ર ચોપડિયું જ્ઞાન નથી અપાતું. ના, અહીં સ્માર્ટ ક્લાસથી નવી ટેકનોલોજી શીખવા મળે, મોડર્ન લેબમાં બાળકો જાતે પ્રયોગો કરીને શીખે અને રમતગમતથી એમનો શારીરિક વિકાસ પણ થાય. આ ત્રણેયનું બેલેન્સ એ જ આ શાળાની સાચી ઓળખ છે. તો ચાલો ફટાફટ આ શાળાની જે મુખ્ય ખાસિયતો છે એના પર એક નજર ફેરવી લઈએ. પહેલું અને સૌથી મોટું, આ એક પીએમ શ્રી શાળા છે, એટલે અહીં આધુનિકમાં આધુનિક સુવિધાઓ મળશે એની ગેરંટી. બીજું, અહીંના શિક્ષકો ખૂબ જ અનુભવી અને મહેનતુ છે. અને છેલ્લે, ભણતરની સાથે સાથે જીવનના મૂલ્યો અને સ્કિલ્સ પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે. સારું, તો શાળાની આટલી બધી સારી વાતો તો આપણે જાણી લીધી. પણ હવે સૌથી અગત્યની વાત, એડમિશન માટે શું જોઈએ? ચાલો હવે એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ કે પ્રવેશ માટેની પાત્રતા શું છે અને કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. પ્રવેશ માટે સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ છે ઉંમર. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જે બાળકનો પ્રવેશ કરાવવો છે એમની જન્મ તારીખ 2 જૂન 2020 થી લઈને 1 જૂન 2021 આ 2 તારીખોની વચ્ચે જ હોવી જોઈએ. આ તારીખો બરાબર નોંધી લેજો, કારણ કે આ ખૂબ જ મહત્વનું છે. ઓકે, હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની. તો જુઓ, બાળક માટે જોઈશે જન્મનો દાખલો, આધાર કાર્ડ અને એના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. અને વાલી માટે જોઈશે એમનો આધાર કાર્ડ, 2 ફોટા અને સાથે બેંકની પાસબુક અને રેશન કાર્ડની ઝેરોક્સ. આટલા કાગળો જો તૈયાર હશે ને તો એડમિશનની પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલી થઈ જશે. તો હવે જ્યારે આપણી પાસે લગભગ બધી જ માહિતી આવી ગઈ છે, તો હવે વિચારવાનો નહીં પણ એક્શન લેવાનો સમય છે. જો એવું લાગે કે આ શાળા બાળકના ભવિષ્ય માટે એક પરફેક્ટ શરૂઆત છે, તો પછી રાહ શેની જોવાની? અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એડમિશન જે છે ને એ વહેલા તે પહેલાંના ધોરણે છે. એટલે કે જે પહેલાં આવશે એને પહેલો ચાન્સ મળશે. સીટો લિમિટેડ હોય છે, એટલે ફોર્મ ભરવામાં જરા પણ મોડું ના કરતા. જેટલું જલ્દી કરશો એટલી એડમિશનની શક્યતા પાક્કી સમજો. પ્રવેશ ફોર્મ મેળવવા માટે અથવા કોઈ પણ બીજી માહિતી જોઈતી હોય તો તમે સીધા જ આચાર્યશ્રીને એમના નંબર 8980890378 પર ફોન કરી શકો છો. અથવા એનાથી પણ સારું, સોમવારથી શનિવાર દરમિયાન શાળાના સમયે આમોદમાં આવેલી પીએમ શ્રી પ્રાથમિક શાળા પર રૂબરૂ જઈને મળી શકો છો. તો આ બધી માહિતી પછી ચાલો એક ક્ષણ માટે વિચારીએ, શું આ એ જ જગ્યા છે જે બાળકના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું અને સાચું પગલું બની શકે છે? આ તક વિશે શાંતિથી વિચારજો અને યોગ્ય નિર્ણય લેજો. બાળકની કારકિર્દી હંમેશા ઝળહળતી રહે એ જ શુભેચ્છાઓ.